આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ દર્પણ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતા એક રિક્ષાની ઉપર પડ્યો હતો. સદનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે રિક્ષાને નુકસાન થવા પામ્યું હતું. વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલી દર્પણ બિલ્ડિંગમાં આજે સવારે એક દુર્ઘટના બની હતી. બિલ્ડિંગનો એક ભાગ જેમાં બાલ્કનીનો સમાવેશ થાય છે અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં નીચે પાર્ક થયેલી એક રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે જ્યારે બાલ્કની તૂટી પડી ત્યારે રિક્ષામાં કોઈ હાજર ન હતું. રિક્ષા ચાલક થોડીવાર પહેલા જ રિક્ષા પાર્ક કરીને કોઈ કામ માટે ગયા હતા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. આ અલકાપુરી એરિયો છે, આરસી દત્ત રોડ અને 9:30ની વચ્ચે અચાનક રિક્ષા સ્ટેન્ડ બાજુ ગેલેરીનો સાઈડ જ પડ્યો. રિક્ષા દબાઈ ગઈ છે. પડ્યા બાદ રિક્ષા સ્ટેન્ડવાળો ભાગ્યો બહાર થયું છે. આગળનું કાચ બી તૂટી ગયું, ઉપરનું બી વળી ગયું છે. ઓટો ના, એ બચી ગયા છે. તમે અવાજ સાંભળીને આ બાજુ ધ્યાન આપ્યું? હા, અવાજ આવ્યો તો આજે ગેલેરી પડી? હા, અવાજ આવ્યો પછી ધ્યાન પડ્યું. શું નામ? કોમલ. Subscribe now and press the bell icon. Never miss an update.